હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું સમર સ્પેશિયલ ઉનાળાની ગરમીઓમાં પીવાની મજા પડે અને પેટને ઠંડક આપે તેવું ખૂબ જ ટેસ્ટી ઠંડુ લીલી દ્રાક્ષનું મોજીટો બનાવીશું. એટલે કે ગ્રીન ગ્રેપ્સ મોજીટો બનાવીશું, જે બાળકોને તો બહુ જ ભાવશે અને ફક્ત 4થી 5 જ મિનિટમાં ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. જો તમે એકવાર આ ગ્રીન ગ્રેપ્સ મોજીટો બનાવી લીધો તો ઘરમાં વારંવાર બનાવવાનું મન થશે, એટલું ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અને જો ગરમીઓમાં આવું ઠંડુ સમર રિફ્રેશિંગ ડ્રિંક મળી જાય તો બીજું કાંઈ ના જોઈએ, એટલું ટેસ્ટી અને યમ્મી બનીને તૈયાર થઈ જાય છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સુપર ટેસ્ટી ગ્રીન ગ્રેપ્સ મોજીટો બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં 1/4 કપ જેટલી મેં લીલી દ્રાક્ષ લીધી છે અને એક નાના મિક્સર જારમાં તેને ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં 7થી 8 નંગ જેટલા ફ્રેશ ફુદીનાના પાન, નાનો એવો ટુકડો આદુનો અને 1 ચમચી દળેલી ખાંડ લીધી છે. અહીંયા તમે સાકર પણ લઈ શકો. હવે તેમાં 2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને 1/4 કપ જેટલું ઠંડુ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી મસ્ત એવું ગ્રેપ્સનું જ્યુસ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવું ગ્રેપ્સનું જ્યુસ બની ગયું છે. અને આ ગ્રેપ્સના જ્યુસને તમારે ગાળવું હોય તો ગાળી શકાય, પણ હું નથી ગાળી રહી. હવે અહીંયા એક પ્લેટમાં થોડુંક એવું લાલ મરચું પાવડર અને થોડુંક એવું મીઠું લીધું છે. હવે બંનેને ચમચીથી મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયા બાદ જે ગ્લાસમાં આપણે જ્યુસને સર્વિંગ કરવાના છે તે ગ્લાસ લઈશું. હવે તેને લીંબુથી ઉપરથી આવી રીતના એને લીંબુથી લગાવી દઈશું, જેથી આપણે જે મસાલો બનાવ્યો છે એ ગ્લાસમાં આવી રીતના ઇઝીલી ચીપકી જાય. હવે ગ્લાસને ઊંધો કરી અને જે આપણે લાલ મરચું પાવડર અને મીઠુંનું મિશ્રણ રેડી કર્યું છે તેને આવી રીતના લગાવી લઈશું, જેથી આવી રીતના એક ઘૂંટડામાં મસ્ત એવો મોજીટોનો ટેસ્ટ આવશે. હવે મસ્ત એવું સરસ રીતના બની ગયું છે. હવે ગાર્નિશિંગ માટે ગ્રેપ્સની સ્ટીક બનાવીશું. તો તેના માટે 2 નંગ જેટલી દ્રાક્ષ લીધી છે અને દ્રાક્ષને આવી રીતના ક્રોસમાં રાખી અને ચાકુથી વચ્ચેથી કટ કરી ને આવી રીતના હાર્ટનો શેપ આપી દઈશું. તો ઇઝીલી હાર્ટનો શેપ બની જશે. તો સેમ એવી જ રીતના બીજી દ્રાક્ષને પણ ક્રોસમાં રાખી અને ક્રોસમાં કટિંગ કરી લઈશું અને તેને પણ હાર્ટનો શેપ આપી દઈશું. તો આ ગાર્નિશિંગ માટેની સ્ટીક બનીને રેડી થઈ જશે. હવે અહીંયા મેં એક ટૂથ સ્ટીક લીધી છે અને જે આપણે ગ્રેપ્સનો હાર્ટ શેપ બનાવ્યો છે તેમાં અંદર સ્ટીક કરી દઈશું. ત્યારબાદ વચ્ચે ફુદીનાનો પાન અને બીજી ગ્રેપ્સને હાર્ટ શેપ બનાવ્યું છે તેને પણ સ્ટીક કરી દઈશું. હવે આપણે ગાર્નિશિંગ માટેની સ્ટીક રેડી છે અને થોડીવાર માટે સાઈડમાં રાખીશું. હવે આપણે જે સર્વિંગ ગ્લાસ છે એમાં 2 નંગ જેટલા રફલી ચોપ કરેલા ફુદીનાના પાન અને એક લીંબુની સ્લાઇસ લીધી છે અને થોડું એવું એને મેશ કરી દઈશું. આ સ્ટેજ ઉપર તમારે થોડું એવું આદું નાખવું હોય તો પણ નાખી શકાય, પણ મેં જ્યુસ બનાવવામાં ઓલરેડી નાખ્યું છે એટલે હું નથી નાખી રહી. હવે તેમાં 3થી 4 આઈસ ક્યુબ એડ કરીશું અને ત્યારબાદ આપણે જે ગ્રેપ્સનું જ્યુસ બનાવ્યું છે તે અડધા ગ્લાસ જેટલું તેમાં ઉમેરી દઈશું અને અડધા ગ્લાસ જેટલું જ આપણે તેમાં રાખીશું. અને ત્યારબાદ એકદમ ચિલ્ડ એવી મેં પ્લેન સોડા લીધી છે. અહીંયા સોડાની જગ્યાએ તમે સ્પ્રાઇટ પણ લઈ શકો છો. તો હવે એમાં આપણે જેટલી સમાય એટલી આપણે સોડાને ઉમેરી દઈશું. ત્યારબાદ સોડા ઉમેર્યા બાદ હવે તેમાં ઉપરથી આપણે જે ગ્રેપ્સની સ્ટીક રેડી કરીને રાખી છે તે ગાર્નિશિંગ માટે રાખીશું અને ગાર્નિશિંગ કરીશું ગ્રેપ્સની સ્ટીક અને ફુદીનાના પાન સાથે. હવે ઉપરથી 1 ચપટી કે 2 ચપટી જેટલો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું, તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. તો જોઈ શકો છો મસ્ત છે ને, ખૂબ જ એકદમ સરળ રેસીપી. તો ચોક્કસથી આજે જ ટ્રાય કરજો, તો મસ્ત એવું ગરમીઓમાં પીવાની મજા પડે અને ખૂબ જ ટેસ્ટી અને યમ્મી ઠંડુ ગ્રીન ગ્રેપ્સ મોજીટો બનીને તૈયાર છે. અને જો આવું ઠંડુ રિફ્રેશિંગ ડ્રિંક મળી જાય તો બીજું કાંઈ ના જોઈએ. તો ચોક્કસથી રેસીપીને ટ્રાય કરજો અને મારી રેસીપીને વધુમાં વધુ શેર કરજો. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.